જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરનો 47 વર્ષનો જૂનો જર્જરિત પુલ મકર સંક્રાંતિના તહેવાર બાદ તોડી પાડવામાં આવશે। આ પુલના સ્થાને ₹19.48 કરોડને ખર્ચે 4 માર્ગીય નવો પુલ બનાવવામાં આવશે। તંત્ર દ્વારા ડિમોલિશન પહેલા વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન તૈયાર કરી લેવાયું છે। કાલાવડ નાકા બહાર અમન ચમન રંગમતી તારામામદ મકવાણા નેશનલ પાર્ક, ગેલેક્સી, સિલ્વર ગ્રીન, રબ્બાની પાર્ક, કલ્યાણ ચોક અને મોરકંડા રોડ જેવા વિસ્તારોમાં હજારો લોકો વસવાટ કરે છે। શહેર સાથે તેમને જોડતો આ એકમાત્ર મહત્વનો પુલ હતો। આ જર્જરિત પુલ અંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશનર DN મોદીને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી। મોરબીના ઝૂલતા પુલ અને ગંભીરા પુલની દુર્ઘટનાઓ બાદ આ પુલ બદલાવવાની માંગણી વધુ પ્રબળ બની હતી। ત્યારબાદ ₹19.48 કરોડને ખર્ચે 4 માર્ગીય નવો પુલ બનાવવાનો નિર્ણય લેવાયો। જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ ફાળવી દેવાયો છે। ત્યારે પુલ તોડવાની કામગીરી શરૂ થાય તે પહેલા જ મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં ડાયવર્ઝન તૈયાર કરાયું છે। કાલાવડ તરફથી આવતા વાહન વ્યવહાર માટે ડાબી બાજુએ અને શહેરમાંથી આવતા વાહન વ્યવહાર માટે જમણી બાજુએ ગુજરાતી સિપાઈ જમાતખાના અને ધનસેરિયા હનુમાન મંદિર પાસેથી રસ્તો કાઢીને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। તેના પર કપચી પાથરીને સલામત માર્ગ બનાવ્યા બાદ મકર સંક્રાંતિ પછી પુલ તોડવાનું કામ શરૂ થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।